नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। प्रधानमंत्री नरेंद्र मोदी बेंगलुरुની મુલાકાતે પહેલા સુરક્ષામાં મોટો ભંગ સામે આવ્યો છે। સ્થળથી થોડાક અંતરે ઓછામાં ઓછી 2 જેટલી સ્ટીક મળી આવી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ગડબડાટ મચી ગયો હતો। પોલીસના જણાવ્યા અનુસાર સવારે પ્રધાનમંત્રી આગમન પહેલા નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન કાલીપુરા વિસ્તારમાં એક આશ્રમ પાસે ફૂટપાથ પર વિસ્ફોટક મળી આવ્યા હતા। એક સત્તાવાર નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના સ્થળથી લગભગ 3 કિલોમીટર દૂર ફૂટપાથ પર 2 જેટલી સ્ટીક મળી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા દળો વિસ્તારને ઘેરી લીધો હતો। બોમ્બ ડિબો સ્ક્વોડ અને ત્યારે ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। જેલેટિન ત્યારે સ્ટીકના આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી અને ઘટના પાછળ કોઈનું કાવતરું છે કેમ તે નક્કી કરવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે। એવું પણ જાણવામાં મળ્યું છે કે ત્યારે મિત્રો પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે, તેની પૂછપરછ શરૂ કરી છે। સમગ્ર મામલાની તપાસ હાલમાં ચાલી રહી છે। પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી સંગઠિત આતંકવાદી કાવતરાના કોઈ સંકેત મળ્યા નથી, પરંતુ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરવામાં આવી છે। પીએમ મોદીએ ત્યારે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની 45મી વર્ષગાંઠ ઉજવણી અને તેના સ્થાપક શ્રી રવિશંકર સંબંધિત જોડણીમાં ભાગ લેવા માટે અહીંયા આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી। રવિવારે પીએમ મોદીએ સેવા, આધ્યાત્મિકતા અને સામાજિક પરિવર્તનને પ્રોત્સાહન આપવા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની ભૂમિકા પ્રશંસા કરી હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।